गुजरात बैंक में रुपए लेने जा रहे हैं तो हो जाएं सावधान। ईरानी गैंग की नजर कहीं आपके रुपए पर तो नहीं। सूरत शहर की उमरा पुलिस ने ईरानी गैंग के 3 अपराधियों को धर दबोचा। गुजरात के सूरत से बड़ी खबर, जहां पर एक बैंक के भीतर बुजुर्ग ग्राहक रुपए लेने गया था। उसी दौरान रुपए गिनते वक्त अनजान शख्स भरोसा दिलाकर रुपए गिनने को कहा। बुजुर्ग ग्राहक का ध्यान हटाकर नोटों की गड्डी से 15,500 रुपए लेकर फुर हो गए थे। ग्राहक को पता चला तो फौरन उमरा थाने में जाकर शिकायत दर्ज करवाई। पुलिस फौरन सीसीटीवी की मदद से अपराधियों की तलाश शुरू कर दिया था। 24 घंटे के भीतर गुप्त सूचना के आधार पर शहर के उमरा गांव के पास ईरानी गैंग के 3 अपराधी आने वाले हैं। पुलिस उसी दौरान जाल बिछाकर तीनों को धर दबोचा। पुलिस ने ईरानी गैंग के 3 अपराधियों को पकड़कर उनके पास से मोबाइल, कैश बरामद किया है। ईरानी गैंग के तीनों अपराधी मुंबई के रहने वाले हैं। ईरानी गैंग में शामिल होकर बैंक में आए हुए बुजुर्ग ग्राहकों को टारगेट किया करते थे। उमरा पुलिस तीनों अपराधी को कोर्ट में पेश कर रिमांड की मांग करेगी। ईरानी गैंग के तीनों अपराधी इससे पहले कितनी जगहों पर इस तरह से अपराध को अंजाम दे चुके हैं। दैनिक क्राइम भारत न्यूज से रवि शर्मा की खास रिपोर्ट। गई तारीख 21 ડિસેમ્બર 2023 રોજ એક 60 વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા અઠવાલાઇન શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે 500ની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે, તો લાવો તમને ચેક કરી આપું એમ કરી અને એ વડીલ માણસ પાસેથી 500ની નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી 15,500 રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો। વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે 15,500 રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે, એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો। જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા। દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે, જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અંગઝડતીમાંથી 1,04,000 રૂપિયા રોકડા તથા 4 મોબાઈલ ફોન મળી આવે। જેઓ ત્રણેયના નામ પૂછતા એકે પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ, બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારબ સન ઓફ જાવેદ હુસેન, એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો, અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઈરાની, એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેંકોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા। આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ 5 ગુના ડિટેક્ટ થયેલા છે, જેમાં પાલનપુર, રાંદેર, મહેસાણા, મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના 5 ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે।